શિયાળામાં તો તમે ઘણા બધા વસાણાના લાડુ ખાધા હશે, પણ શું ક્યારેક ગરમીઓ સ્પેશિયલ લાડુ બનાવીને ખાધા છે? જો ના ખાધા હોય તો આજની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. પેટને ઠંડક તો આપશે જ, પણ શરીરના કોઈ પણ દુખાવા હોય, ચાહે કમર, ગોઠણ કે સાંધા હોય, કે પછી શરીરમાં થાક નબળાઈ હોય, કે પછી માથાના દુખાવા હોય, કે પછી લોહી ઘટતું હોય, આ બધા જનું સોલ્યુશન આ એક લાડુમાં છે. અને ખાવામાં સુપર સોફ્ટ તો છે જ, પણ અંદરથી મોહનથાળ જેવો દાણેદાર છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે 1 કપ જેટલા મગને મિક્સરમાં લઈ અને તેનો દરદરો પાવડર તૈયાર કરી લેશું. ગરમીઓની સિઝનમાં મગ ખાવાથી શરીરને ઠંડક મળે છે અને મગ જેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપૂર હોવાના કારણે આપણે પરસેવાના કારણે થાક લાગતો હોય કે ડિહાઇડ્રેશન થઈ જતું હોય તો તેમાં પણ ફાયદા કરે છે. અને તેમાં રહેલ ફાઇબર આપણે કબજિયાત જેવી બીમારીઓથી પણ દૂર રાખે છે. અને પાચનમાં હળવા એવા મગ આપણા પાચન તંત્રને પણ ઘણા બધા ફાયદા કરે છે. હવે આપણે બીજી હેલ્ધી સામગ્રી લેશું. 1/2 કપ જેટલા દાળિયા. કહેવાય છે કે દાળિયા એક સુપરફૂડ છે, કારણ કે તેમાં પ્રોટીન, ફાઇબર, આયરન અને મેગ્નેશિયમ ભરપૂર છે, જે ગરમીઓમાં ખાસ આપણા શરીરને કુલિંગ ફીલ કરાવે છે. હવે આપણે ત્રીજી હેલ્ધી સામગ્રી લેશું. સૂકું નારિયેલ, જેનો એક અડધો વાટકો હોય તેના ટુકડા કરીને લેશું. નારિયેળની અંદર ફાઇબર, હેલ્ધી ફેટ્સ અને બીજા ઘણા મિનરલ્સ હોય છે, જે આપણા હૃદયને તો સ્વસ્થ રાખે જ છે, પણ માઇગ્રેન કે માથાની બીમારીઓને પણ દૂર રાખે છે. સાથે સાથે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ભરપૂર ખનિજો હોવાના કારણે હાડકાઓને મજબૂતી આપે છે અને ગોઠણ, કમર કે શરીરના કોઈ પણ દુખાવાને દૂર રાખે છે. સાથે ઇમ્યુનિટી બૂસ્ટર હોવાના કારણે ફટાફટ તમને થાક નબળાઈ દૂર રાખીને એનર્જી આપે છે. હવે આપણે ચોથી હેલ્ધી સામગ્રી લેશું. 1/2 કપ જેટલા મખાના. મખાનાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે, જે આપણા હાડકાઓની મજબૂતી રાખે છે અને સાથે સાથે તે ગરમીઓથી બચાવી શરીરને ડિહાઇડ્રેશનથી પણ બચાવે છે. અને જો કબજિયાત જેવી બીમારીઓ હોય તો તેનાથી પણ તમને દૂર રાખે છે. તો હવે આ બધી જ સામગ્રીઓનો દરદરો પાવડર તૈયાર કરી લેશું અને આ પાવડરને આપણે મગના પાવડર સાથે મિક્સ કરી દઈશું. હવે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ લાડુ તૈયાર કરવા માટે અને ઘીના ઉપયોગ વગર અને બીજી કોઈ પણ પ્રકારની મહેનત વગર કે ઓછા સમયમાં લાડુ તૈયાર કરવા હોય તો અહીંયા હુંફાળું ગરમ પાણી લેવાનું અને એકદમ કડકમાં કડક લોટ તૈયાર કરવાનો. જરૂર લાગે તેમ જ પાણી ઉમેરશું તો કડક લોટ તૈયાર થઈ જશે. જનરલી આ બધી જ સામગ્રીને શેકવી પડે છે, પણ શેકવામાં ઘીનો ઉપયોગ પણ થાય છે અને ગેસ પણ વધારે વપરાય છે. તો આ રીત તમને સરળતાથી લાડુ બનાવવામાં હેલ્પ કરશે. ન વધારે ગેસની જરૂર કે ન ઘીની જરૂર. બસ બધી સામગ્રીઓને ભેગી કરી હુંફાળા ગરમ પાણીથી કડક લોટ તૈયાર કરી અને 2 ભાગમાં ડિવાઈડ કરી લેશું અને બંને ભાગમાંથી એક થોડી મોટી અને થીક એવી ભાખરી તૈયાર કરી લેશું. આ રીત અપનાવવાથી એકદમ ઓછા સમયમાં, બિના મહેનત, બિના ઝંઝટ કે ઓછા ગેસના ઉપયોગથી તમારા લાડુ તૈયાર થશે અને એમાં પણ ઘીના ઉપયોગ વગર તૈયાર થશે. હવે ભાખરી તૈયાર થઈ ગઈ છે, પણ તે ફૂલે નહીં તેના માટે ઉપર કરી દેશું અને પછી તેને શેકવાના છીએ. તો શેકવા માટે પણ હું આયરન મળી રહે તેના માટે લોખંડનો તવો ઉપયોગમાં લઉં છું. બંને સાઈડ ઘી તેલના ઉપયોગ વગર ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર આપણે તેને શેકીશું, જેથી અંદર સુધી ભાખરી શેકાશે અને બરાબર તેનો દાણેદાર અને ફરસો ભૂકો તૈયાર થશે. જો ભાખરી કાચી રહેશે તો લાડુ દાંતમાં પણ ચીપકશે અને ફરસો કે દાણેદાર લાડુ તૈયાર નહીં થાય. તો બંને ભાખરી તૈયાર થઈ ગયા બાદ તેને ઠંડી કરવા માટે સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધીમાં મીઠાશ માટે આપણે પાવડર તૈયાર કરી લઈશું. તો હું અહીંયા માત્ર 1/2 કપ જેટલી જ મિશ્રી લઉં છું. ઓરિજિનલ દેશી સાકર કહેવાય તે. અહીંયા આ અસલી સાકર છે કે પછી નકલી સાકર છે તેને કઈ રીતે ઓળખવી? તો તેને ઓળખવા માટે મેં ડિમ્પલ્સ ડિશિસ ચેનલ પર સાકરના જુદા જુદા પ્રકાર અને તેને ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે તેને ઓળખવાનો વિડીયો મેં શેર કર્યો છે. ઉપર આઈ બટનમાં લિંક આપી દઈશ, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા બીજી હેલ્ધી સામગ્રી લેશું. સાકર સાથે એક જે જાયફળ હોય તેનો 10મો થી 12મો ભાગ અને સાથે 7 થી 8 નંગ જેટલી એલચીના ફોતરા કાઢી અને તેના દાણા. આ ત્રણ સામગ્રી છે તે પેટને ખૂબ ઠંડક આપે છે, સ્પેશિયલી ગરમીઓમાં શરીરને ડિહાઇડ્રેશન થતાં અટકાવે છે અને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, થાક નબળાઈ દૂર રાખે છે. તો હવે પાવડરને આપણે એક વાસણમાં લઈ લેશું.
અને હવે આપણે જોઈએ ને તો ભાખરી સરસ ઠંડી થઈ ગઈ છે, બટ અહીંયા એક ધ્યાન રાખવાનું છે, આપણે અહીંયા 80% જેવી જ ભાખરીને ઠંડી કરવાની છે. 20% જેવી ભાખરી આપણી ગરમ હોય ત્યારે તેનો પાવડર તૈયાર કરવાનો છે. શા માટે 20% જેટલી ભાખરીને ગરમ રાખવાની તેનું કારણ હું તમને આગળ બતાવીશ. અત્યારે તમે જુઓ, હું માત્ર ભાખરીને મસળું છું ને તો પણ ભૂકો થઈ જાય છે. મતલબ આપણા લાડુ દાણેદાર અને ફરસા જ તૈયાર થશે. તો હવે જેટલું સમાય તેટલું આ ટુકડા લઈ અને દરદરો પાવડર તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો પાવડર કેટલો દાણેદાર તૈયાર થયો છે. હવે બધો જ પાવડર આપણે તૈયાર કરી લેશું અને જે મિશ્રીનો પાવડર છે તેની જ સાથે આપણે બધું જ ભેગું કરતા જશું. અહીંયા આપણે ઘીનો ઉપયોગ નથી કરવાના ને, તો આપણે અહીંયા લાડુ બંધાવવા માટે થોડી તકલીફ થશે. તો તકલીફ ના થાય તેના માટે મેં તમને કીધેલું હતું કે 20% જેવી આપણી ભાખરી ગરમ હોય ત્યારે તેનો પાવડર તૈયાર કરવો. જો 20% જેટલું આપણું આ મિશ્રણ કે પાવડર ગરમ હશે ને, તો મિશ્રી સાથે કે સાકરના પાવડર સાથે જેમ મિક્સ થશે ને તેમ તેમાંથી પાણી રિલીઝ થવા લાગશે. અને બહુ વધારે ગરમ હશે તો સાકરનું પાણી થઈ જશે. તો બસ એટલા જ માટે મેં કીધું હતું કે માત્ર 20% જેવી ભાખરી ગરમ હોય ત્યારે પાવડર તૈયાર કરી લેવો, જેથી જેમ જેમ તમે મિક્સ કરશો તેમ તેમ સાકરનું પાણી રિલીઝ થશે અને આ મિશ્રણ ભેગું થવા લાગશે. અને બીજું કે આમાં આપણે ઘી નથી ઉમેર્યું, છતાં પણ દેખાવ તો એવો જ આવે છે કે જાણે આમાં ઘી ઉમેર્યું હોય. તો તેનું શું કારણ છે? તો તેનું કારણ એ છે કે આપણે આમાં નારિયેળનો ભૂક્કો મિક્સ કર્યો છે. તો નારિયેળમાં ઇનબિલ્ટ તેલ હોય છે. તો જેમ જેમ આ મિશ્રણ ભેગું થતું જશે અને મસળતા જશું ને તેમ તેમ તેમાં એક નારિયેળના તેલની શાઇનિંગ દેખાવા લાગશે, જેથી ઘીના ઉપયોગ વગર પણ આ લાડુ એકદમ શાઇનિંગવાળા અને એકદમ ફરસા સુપર સોફ્ટ અને દાણેદાર તૈયાર થશે. તો તમે જોઈ શકો છો લાડુ ઇઝીલી બંધાઈ પણ જાય છે અને 2 ટુકડા કરીને જોઉં તો અંદરથી દાણેદાર અને ફરસા પણ છે અને ખાવામાં કેટલા સોફ્ટ છે તો તમે જોયું જ. આઈ હોપ કે તમને મારી આજની આ વિડીયો બનાવવાની રેસીપી પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.